गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालयની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો ચેપ્ટર નંબર 12 ની અંદર આગળ વધીએ। લાસ્ટ ટાઈમ આપણે થર્મોડાયનેમિક અવસ્થા સમીકરણ અને થર્મોડાયનેમિક ચલ રાશિઓનો અભ્યાસ કર્યો હતો। હવે અલગ અલગ થર્મોડાયનેમિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ। ખૂબ જ અગત્યનો ટોપિક આ ચેપ્ટર માટે, થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ। थर्मोडायनेमिक प्रक्रियाओं एमां सौ प्रथम प्रक्रिया है क्वासाइस्टेटिक प्रक्रिया। आवी प्रक्रियाओं आपणे अभ्यास करवानो छे जे क्वासाइस्टेटिक होय। हवे क्वासाइस्टेटिक नो मीनिंग शुं थाय समजावो। तो धारो के आपणे कोई एक तंत्रनुं दबाण छे P1, कद छे V1, एमांथी दबाण P2 बनाववानुं छे अने कद V2 बनाववानुं छे। हवे आ बनावशो त्यारे धीमे धीमे दबाण P1 थी P2 थशे अने धीमे धीमे कद V1 थी V2 थशे। तो जो धीमे प्रक्रिया थशे तो शुं थशे, P1 थी P2 पहोंचता पहेला अहींया वच्चे क्यांक दबाण P3 छे अने कद V3 छे, अहींया क्यांक दबाण P4 छे अने कद V4 छे। तो आ वचगाळानी जे अवस्थाओ छे एमां पण जो तंत्र संतुलनमां रहेतुं होय तो एवी प्रक्रिया ने कहेवाय क्वासाइस्टेटिक प्रक्रिया। एटले के वचगाळानी अवस्थामां पण वचगाळानी अवस्थाओमां तंत्र संतुलनमां रहेतुं होय तो एवी प्रक्रिया ने क्वासाइस्टेटिक अथवा तो अर्धस्थायी प्रक्रिया कहे छे। हवे ज्यारे आवी प्रक्रिया क्यारे होय तो आवी प्रक्रिया मोटे भागे धीमी होय। आवी प्रक्रियाओ मोटे भागे धीमी होय। जे झड़पी थती प्रक्रियाओ छे एमां शुं थशे, दबाण P1 थी P2 फटाफट बदलाई जशे, परंतु वचगाळानी जे अवस्थाओ छे एमां तंत्र संतुलनमां हशे नहीं। जे प्रक्रियाओ झड़पी होय एनी अंदर प्रारंभिक अने अंतिम अवस्था तो संतुलित होय, परंतु वचगाळानी जे अवस्थाओ छे ए संतुलनमां होती नथी। एटले झड़पी प्रक्रिया ए क्वासिस्टेटिक होती नथी, ज्यारे धीमी प्रक्रियाओ क्वासिस्टेटिक होई शके। એટલે આપણે આવી જ પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે કે જેની અંદર વચગાળાની અવસ્થાઓ પણ એટલે પ્રારંભિક અને અંતિમ સ્થિતિ વચ્ચેની સ્થિતિઓ પણ શેમાં હશે, સંતુલનમાં હશે। બરાબર। હવે કોઈ પણ પ્રક્રિયા માટે અહીં આગળ આપણે એક પીવી ડાયાગ્રામ ડ્રો કરશું। એ પીવી ડાયાગ્રામ શું છે, તો કોઈ પણ પ્રક્રિયા માટે કદ સાથે દબાણ કેવી રીતે બદલાય છે એ દર્શાવતા ડાયાગ્રામને કહેવાશે પીવી ડાયાગ્રામ। હવે એ ડાયાગ્રામ શું આપશે, ધારો કે કોઈ પ્રક્રિયા માટે એ ડાયાગ્રામ આવો છે, એટલે કદ વધારો તો દબાણ આ રીતે બદલાય છે। બરાબર। હવે આની અંદર થતું કાર્ય આપણે શોધવું છે, તો થતા કાર્યનું સૂત્ર શું છે, તો નાના કદના ફેરફાર માટે થતું કાર્ય PdV। તો ધારો કે એક નાનકડો કદનો ફેરફાર લઈએ અહીંથી અહીં આટલો, બરાબર। તો એના માટે શોધવાનું છે PdV। P શું છે, અહીંયા આગળનું દબાણ, એટલે આ મૂલ્ય। હવે ધારો કે આટલો એક નાનકડી સ્ટ્રીપ લઈએ આપણે, એનું ક્ષેત્રફળ શોધીએ તો શું મળશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ। પહોળાઈ શું છે dv, લંબાઈ શું છે અહીંયાનું દબાણ, એટલે આનું ક્ષેત્રફળ થશે PdV, લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે કુલ ક્ષેત્રફળ, કુલ દબાણ, કુલ કાર્ય માટે શું કરશું આપણે, આવા નાના કાર્યોનું સંકલન। તો સંકલન PdV શું આપશે, તમને કાર્ય આપશે, પરંતુ PdV શું છે, આટલા ભાગનું ક્ષેત્રફળ। સંકલન PdV એટલે આટલા બધા ભાગના ક્ષેત્રફળને ભેગા કરો એટલે કોઈ એક કદથી લઈને બીજા કદ સુધી લઈ જતા કેટલું કાર્ય થયું એ કેવી રીતે મળશે, તો આ આખા ભાગ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ વડે। એટલે કરેલું કાર્ય એ આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ મળે મળશે। આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ વડે તમને શું મળશે, પ્રક્રિયામાં થયેલું કાર્ય। કયો ડાયાગ્રામ, પીવી ડાયાગ્રામ આ બતાવશે। બરાબર।
તો હવે એવી અલગ અલગ પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. દરેક પ્રક્રિયામાંથી આપણે 3 રાશિ શોધતા શીખવાનું છે. એક આપેલી ઉષ્માનો વિનિમય, કેટલી ઉષ્મા ઉર્જાનો વિનિમય થયો એ ઉષ્મા ક્યુ, કેટલો તંત્રના આંતરિક ઉર્જામાં ફેરફાર થયો ડેલ્ટા યુ, અને કેટલું કાર્ય થયું ડબલ્યુ. આ 3 રાશિઓ ગણવાની છે. બરાબર. તો હવે પહેલી પ્રક્રિયા જોઈએ, સમતાપી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રક્રિયા એટલે કે પૂરેપૂરી પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયામાં તાપમાન અચળ રહેતું હોય, એટલે બદલાતું ન હોય એવી પ્રક્રિયાને શું કહેવાય? સમતાપી પ્રક્રિયા. બરાબર. તો તાપમાન નહીં બદલાશે તો શું થશે? તો આંતરિક ઉર્જા એ તાપમાન ઉપર આધાર રાખે. હવે તાપમાન અચળ એટલે આંતરિક ઉર્જા પણ કેવી રહેશે? અચળ રહેશે. એટલે એમાં ફેરફાર કેટલો થશે? 0. એટલે આપણે પહેલું વાક્ય યાદ રાખશું કે સમતાપી પ્રક્રિયા માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હંમેશા 0 હશે. હવે તાપમાન જ્યારે અચળ હોય ત્યારે બોયલના નિયમ ઉપરથી શું લખાય? તો PVના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે PV બરાબર અચળ લખાય. બરાબર. તો આના ઉપરથી આલેખ પ્લોટ કરીએ તો એ આલેખ શું બતાવે? V વધશે તો P ઘટશે, એટલે કદ વધે તો દબાણ ઘટે, એટલે આ પ્રમાણેનો આલેખ મળશે. આ જે આલેખ છે એનો ઢાળ આપણે શોધીએ તો એ આવશે -P/V. એ આલેખનો ઢાળ શું આવશે? -P/V. આ સમજણ માટે લખું છું, આગળ એની સમજૂતી કામ લાગશે. કેવી રીતે આવ્યું એ તારવવાનું નથી આપણે, પરંતુ આનો ઉપયોગ આલેખોને સમજવા માટે થશે એટલા માટે. તો આ ડાયાગ્રામ તમને બતાવશે કે શરૂઆતમાં દબાણ હતું P1 અને કદ હતું V1, ત્યાંથી કદ થયું V2 અને દબાણ થયું P2. બરાબર. આની અંદર એરો દર્શાવવો ખૂબ જરૂરી છે, એટલે પ્રક્રિયા ક્યાંથી ક્યાં ગઈ એ બતાવી શકાય. આમ પણ એરો આવી શકે તો પ્રક્રિયા અહીંથી અહીં પહોંચી એવું સમજવું. એટલે પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ કઈ છે એ સમજવા માટે એરો જરૂરી છે. હવે આ પ્રક્રિયામાં થતું કાર્ય શોધવું છે તો નાનકડા કદમાં ફેરફાર માટે થતું કાર્ય આવશે PdV, અને થતું કુલ કાર્ય આવશે સંકલન PdV. હવે અહીં આગળ દબાણ અચળ નથી એટલે એને સંકલનની બહાર લઈ શકીએ નહીં. તો આદર્શ વાયુ માટે આપણે PV બરાબર શું લખી શકીએ? μRT. તો આના પરથી P બરાબર શું લખાય? μRT/V. તો કાર્ય W બરાબર સંકલન μRT/V મૂકીએ dV. μRT કોમન કાઢીએ, 1/V નું સંકલન થશે ln V. dV બતાવે લિમિટ V ની મૂકવાની, કદ થયું છે V1 થી V2 એટલે લિમિટ આવશે V1 થી V2. પહેલા V ની જગ્યા ઉપર મૂકીએ V2 અને પછી મૂકીએ V1. તો μRT log x minus log y શું થાય? log x/y એટલે ln V2/V1 થશે. બરાબર. તો આ સૂત્ર આવશે કરેલા કાર્યનું μRT ln V2/V1. અથવા તો આપણે એને ધારો કે આપણી પાસે કદ ન હોય પણ દબાણ હોય તો એને કદને દબાણમાં કન્વર્ટ કરી શકીએ. કેવી રીતે? સમતાપી પ્રક્રિયા માટે PV અચળ રહે એટલે P1 V1 બરાબર શું થાય? P2 V2. માટે P1/P2 બરાબર શું થશે? V2/V1. તો આના ઉપરથી કાર્ય આપણે μRT ln P1/P2 આ રીતે પણ લખી શકીએ. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું રહેશે સમતાપી પ્રક્રિયામાં થતું કાર્ય. હવે આની અંદર જો તંત્ર દ્વારા કાર્ય થાય તો શું થશે એ સમજીએ. તો જો તંત્ર દ્વારા કાર્ય થાય અથવા તો જો કદમાં વધારો થાય, જો કદમાં શું થાય? વધારો થાય. સમતાપી પ્રક્રિયામાં જો કદમાં વધારો થયો એટલે V2 કદ V1 કરતાં કેવું આવે? વધારે. એટલે V2/V1 > 1 આવે. તો log લઈએ તો log V2/V1 એ 0 કરતાં મોટું થાય, કારણ કે log 1 શું આવશે? 0 આવશે. 0 કરતાં શું થાય? મોટું થાય. આ જો 0 કરતાં મોટું એટલે ધન હોય તો કાર્ય પણ કેવું આવે? ધન. માટે W પણ કેવું થાય? 0 કરતાં મોટું એટલે ધન મળે. કાર્ય ધન ક્યારે મળે? જ્યારે તંત્ર દ્વારા કાર્ય થાય. એટલે જો કદમાં વધારો થાય તો તંત્ર દ્વારા કાર્ય થયું કહેવાય. નેક્સ્ટ ટોપિક લઈએ. જો કદમાં ઘટાડો થાય
કદમાં શું થાય? ઘટાડો. તો V2 V1 કરતાં ઓછું આવે તો V2 બાય V1 લેસ દેન 1 થાય. તો log V2 બાય V1 લેસ દેન 0 થાય. એટલે આ કેવું આવે? ઋણ. તો કાર્ય પણ કેવું મળે? ઋણ મળે. કાર્ય પણ કેવું મળે? ઋણ મળે. તો જો કાર્ય ઋણ આવે તો તંત્ર પર કાર્ય થાય. એટલે તો જો કદમાં ઘટાડો થાય તો તંત્ર પર કાર્ય થયું કહેવાય. તો આપણે સાબિત કર્યું સમતાપી પ્રક્રિયા માટે કે જો કદ વધે તો તંત્ર દ્વારા કાર્ય થાય, કદ ઘટે તો તંત્ર પર કાર્ય થયું કહેવાય. તો કાર્ય આપણે આ રીતે ગણશું, આંતરિક ઉર્જામાં ફેરફાર આ રીતે ગણશું. ઉષ્મા વિનિમય કેટલી પામી એ ગણવું હોય તો ક્યુ થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમનો નિયમ વાપરશો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ બરાબર. હવે આ જ પ્રક્રિયા માટે સમતાપી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમનો નિયમ લખીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડબલ્યુ. તો ક્યુ બરાબર ડેલ્ટા યુ તો 0 છે એટલે ક્યુ બરાબર ડબલ્યુ થશે. એટલે જેટલું કાર્ય થશે એટલી જ ઉષ્માનો વિનિમય થયો હશે. એટલે વિનિમય પામતી બધી ઉષ્મા કાર્યમાં રૂપાંતર પામશે. કઈ પ્રક્રિયા માટે? સમતાપી પ્રક્રિયા માટે. તો આ ત્રણેય રાશિ તમને આપેલ પ્રક્રિયામાં તે ગણતા આવડવી જોઈએ. ખૂબ જ જરૂરી છે આ વસ્તુ. નેક્સ્ટ, સમોષ્મી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? સમોષ્મી પ્રક્રિયા. તો સમોષ્મી પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો વિનિમય ન થાય એવી પ્રક્રિયાને સમોષ્મી કહેવાય. એટલે વિનિમય પામતી ઉષ્મા 0 એટલે ક્યુ 0 થશે સમોષ્મી પ્રક્રિયામાં. અને આ પ્રક્રિયામાં અવસ્થા સમીકરણ આવશે પીવી રેસ ટુ ગામા બરાબર અચળ. એટલે આ અચળાંકને આપણે કે નામ આપી શકીએ. તો આના ઉપરથી પી બરાબર શું લખાશે? કે ડિવાઈડ બાય વી પાવર ગામા. આ સમીકરણ નંબર 1. બરાબર. હવે આ પ્રક્રિયામાં Q0 છે એ ખબર પડી. બરાબર. તો કાર્ય ગણીએ તો ફરી પાછું આ પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર સંકલન P dV. હવે અહીં પણ P અચળ નથી, દબાણ અચળ નથી આ પ્રક્રિયામાં. એટલે શું કરશું? તો આ દબાણની જગ્યા ઉપર આ સૂત્ર વાપરી શકીએ. તો દબાણ બરાબર K ભાગ્યા V પાવર ગામા લખાય. dV બતાવે V નું સંકલન કરવાનું. ધારો કે કદ થયું V1 થી V2. તો K અચળ છે એટલે બહાર આવશે અને V પાવર ગામાને ઉપર લઈ જઈએ તો એનો ઘાત કેટલો થશે? માઇનસ ગામા થશે. V પાવર માઇનસ ગામાનું સંકલન ઘાતમાં 1 નો વધારો થશે. તો ઘાતમાં 1 નો વધારો કરીએ તો શું થશે? કાર્ય બરાબર K V પાવર માઇનસ ગામા પ્લસ 1 ડિવાઈડ બાય માઇનસ ગામા પ્લસ V1 થી લઈ V2. આને 1 માઇનસ ગામા લખાય તો બહાર લઈ લઈએ એને, અને આ 1 માઇનસ ગામા લખાય તો પહેલાં Vની જગ્યા ઉપર મૂકીએ V2 તો V2 પાવર 1 માઇનસ ગામા માઇનસ V1 પાવર 1 માઇનસ ગામા થશે. હવે PV બરાબર અચળ છે એટલે P1 V1 રેસ ટુ ગામા બરાબર P2 V2 રેસ ટુ ગામા થાય અને એ બંને સરખું આવે એટલે એના બરાબર K લખી શકીએ. હવે આ K ને અંદર લઈ જઈએ તો 1 માઇનસ ગામા K ઇન્ટુ V2 પાવર 1 માઇનસ ગામા માઇનસ K ઇન્ટુ V1 પાવર 1 માઇનસ ગામા. હવે K બરાબર આપણે અહીંયા V2 છે તો આ P2 V2 મૂકી શકીએ. K બરાબર P2 V2 પર મુકાય અને P1 V1 પર મુકાય. પણ આપણે શું મૂકીએ? અહીંયા V2 છે એટલે P2 V2 માટે W બરાબર શું થશે? 1 ડિવાઈડ બાય 1 માઇનસ ગામા P2 V2 ઇન્ટુ V2 પાવર 1 માઇનસ ગામા માઇનસ K બરાબર શું મૂકીએ? P1 V1. તો P1 V1 પાવર ગામા ઇન્ટુ V1 પાવર 1 માઇનસ ગામા. તો આ શું થશે? 1 ડિવાઈડ બાય 1 માઇનસ ગામા P2 V2 નો ઘાત શું થશે?
1 + 1 માઇનસ ગામા કેટલું થશે 1 સોરી અહીંયા ગામા લખવાનું રહી ગયું ગામા +1 માઇનસ ગામા 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 કેન્સલ 1 ઘાત થશે એટલે P2 V2 માઇનસ અહીંયા પણ V1 ની 1 ઘાત થશે હવે ગામાની કિંમત મોટે ભાગે 1 કરતાં મોટી હોય આપણે જોયું તો એક પરમાણુય વાયુ માટે 5/3 દ્વિપરમાણુય માટે 7/5 બરાબર એટલે એ એક કરતાં હંમેશા મોટી છે એટલે એને ઋણમાં જવાબ ન લાવવો હોય તો આને ગામા -1 લખવું જોઈએ તો ઉપર નીચે -1 વડે ગુણીએ તો આ થઈ જશે P1 V1 માઇનસ P2 અને આ થઈ જશે ગામા -1 તો સમોષ્મી પ્રક્રિયા માટે થતા કાર્યનું સૂત્ર આવ્યું સમોષ્મી પ્રક્રિયા માટે થતા કાર્યનું સૂત્ર આવ્યું હવે આના ઉપરથી PV = μRT છે તો P1 B1 બરાબર શું લખાય μRT1 અને P2 V2 બરાબર શું લખાય μRT2 ડિવાઇડ બાય ગામા -1 તો μR કોમન કાઢીએ તો T1 - T2 ડિવાઇડ બાય ગામા -1 તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરશું શેના માટે દાખલાઓ ગણવા માટે હવે આ જે પ્રક્રિયા છે એમાં પણ PV પાવર ગામાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે દબાણ વધશે તો કદ વધશે તો દબાણ ઘટશે એટલે એનો આલેખ પણ આવો આવશે તો સમતાપી પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયા બંને પ્રક્રિયાનો આલેખ સમાન દેખાય છે પરંતુ ડિફરન્શિએટ કેવી રીતે થશે અલગ કેવી રીતે તારવશો તો આ પ્રક્રિયામાં ઢાળ જે ખરો એ -ગામા P/V આવશે એટલે સમતાપી પ્રક્રિયામાં મળતા ઢાળ કરતાં ગામા ગણો અને ગામાની કિંમત હંમેશા કોઈપણ વાયુ માટે 1 કરતાં વધારે આવે છે એટલે આના ઢાળનું મૂલ્ય એ સમતાપી પ્રક્રિયાના ઢાળ કરતાં વધુ આવશે આ અગત્યની વસ્તુ અહીં સમજવાની હતી એને હજુ ડીપમાં સમજાવું એની પહેલાં સમોષ્મી પ્રક્રિયામાં વાયુ દ્વારા કાર્ય થાય અથવા તો વાયુ પર કાર્ય થાય તો શું થાય એ પહેલાં સમજીએ જો વાયુ દ્વારા કાર્ય થાય જો વાયુ દ્વારા કાર્ય થાય તો W કેવું આવે >0 W >0 એટલે આ તો >0 જ છે તો T1 - T2 પણ શું આવશે >0 તો T1 શું થશે T2 એટલે તાપમાન વધે તો વાયુનું તાપમાન વધે એટલે જો વાયુ દ્વારા કાર્ય થાય તો વાયુનું તાપમાન T1 વધારે છે એટલે પ્રારંભિક તાપમાન વધારે છે અંતિમ ઓછું એટલે વાયુનું તાપમાન ઘટે વાયુનું તાપમાન શું થાય ઘટે સમોષ્મી પ્રક્રિયામાં જો વાયુ દ્વારા કાર્ય થાય એટલે કે તંત્ર દ્વારા કાર્ય થાય તો તાપમાન ઘટે જો વાયુ પર કાર્ય થાય તો W <0 આવે એટલે T1 - T2 <0 આવે એટલે T1 T2 એટલે અંતિમ તાપમાન વધ્યું એ તો વાયુનું તાપમાન વધે તો વાયુનું તાપમાન શું થાય વધે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર હવે સમોષ્મી પ્રક્રિયા માટે ΔU કેવી રીતે ગણશો તો સમોષ્મી પ્રક્રિયા માટે Q0 આવ્યું તો Q બરાબર ΔU + W આવશે તો Q0 હોય તો ΔU + W બરાબર 0 થાય એટલે ΔU બરાબર -W થશે કાર્યનું ઋણ કરો એટલે તમને ΔU મળશે તો આ પ્રક્રિયામાં તે ત્રણેય વસ્તુ કેવી રીતે શોધવાની આપણે શીખ્યા હવે જ્યારે તમે જોશો તો ગામાનું મૂલ્ય એક પરમાણુય વાયુ માટે ગણીએ તો આપણે જો એક પરમાણુિક વાયુ માટે ગણતરી કરીએ એક પરમાણુિક વાયુ માટે તો ગામા શું આવશે એના માટે F3 આવે મુક્તતાના અંશ તો ગામા બરાબર થાય F + 2/F એટલે 5/3 થશે 5/3 નું મૂલ્ય આવે 1.66 બરાબર દ્વિપરમાણુિક વાયુ માટે ગણીએ તો ગામાનું મૂલ્ય F નું મૂલ્ય આવશે 5 રિજિડ રોટેટર હોય તો 5 + 2/5 એટલે 7/5
5 × 5 અને 5 × 20 1.4 થશે બરાબર આ થશે 1.66 તો આમાં જુઓ ગામા એ એક પરમાણવિક વાયુ માટે દ્વિપરમાણવિક વાયુ કરતાં વધુ છે હવે જુઓ સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ આપણે જોયું ગામા ઇન્ટુ -p/b હતું એટલે એનું મૂલ્ય સમોષ્મી પ્રક્રિયાના ઢાળનું મૂલ્ય એ સમતાપી કરતાં વધારે આવશે અને સમોષ્મી પ્રક્રિયામાં પણ જો દ્વિપરમાણવિક વાયુ હોય તો એના માટે ગામાનું મૂલ્ય ઓછું હોવાથી ઢાળ ઓછો આવશે અને એક પરમાણવિક માટે ઢાળ વધુ હોવાથી એનો એક પરમાણવિક માટે ગામાનું મૂલ્ય વધુ હોવાથી એનો ઢાળ વધુ આવશે એટલે ઢાળનો ઓર્ડર આ રીતે લખી શકીએ આપણે કે સમોષ્મી પ્રક્રિયા અને એક પરમાણુય વાયુ માટે સૌથી વધુ ઢાળ સમોષ્મી પ્રક્રિયા દ્વિપરમાણવિક વાયુ માટે એનાથી ઓછો અને ઢાળ સમતાપી પ્રક્રિયા સૌથી ઓછો આવશે તો આ ઢાળનો ઓર્ડર રહેશે આના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો આપેલ પ્રક્રિયા કઈ છે એટલે એક સિમ્પલ ઉદાહરણ લઈને તમને સમજાવું હું કે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું આપણે બરાબર તો ધારો કે આ રીતે 3 આલેખ આપણને આપ્યા છે પ્રક્રિયા 1 પ્રક્રિયા 2 પ્રક્રિયા 3 તો જુઓ આમાં ઢાળ એટલે સામાન્ય ભાષામાં છડવાનો ઢાળ જુઓ વિચારો તો આ ઓછો છે આ વધારે છે તો જે વધારે છે એ કોનો હશે સૌથી વધારે સમોષ્મી પ્રક્રિયા એક પરમાણુ એટલે ત્રીજી પ્રક્રિયા એ સમોષ્મી પ્રક્રિયા હશે અને કયા વાયુ માટે તો એક પરમાણવિક વાયુ માટે એક પરમાણવિક વાયુ માટે જ્યારે બીજો આલેખ એ સમોષ્મી પ્રક્રિયાનો જ હશે પરંતુ એક દ્વિપરમાણવિક વાયુ માટે હશે કોના માટે હશે એ દ્વિપરમાણવિક વાયુ માટે અને પહેલો આલેખ સૌથી પહેલો એ સમતાપી પ્રક્રિયાનો આલેખ હશે તો આ રીતે આઈડેન્ટિફાઈ થશે સૌથી ઓછો ઢાળ સમતાપીનો એનાથી વધારે સમોષ્મી પ્રક્રિયા એક પરમાણવિક વાયુ દ્વિપરમાણવિકનો અને એનાથી વધારે સમોષ્મી પ્રક્રિયા એક પરમાણવિક વાયુ માટે તો આ રીતે તમારે આઈડેન્ટિફાઈ કરવાની રહેશે આલેખ ઉપરથી બે પ્રક્રિયા કારણ કે બંનેની પ્રક્રિયાના આલેખ સરખા જેવા જ છે વક્રાકાર આલેખ છે જો આવા જ આલેખ સમતાપીમાં પણ હતો તો આઈડેન્ટિફાઈ કરવાની આ મેથડ છે કેવી રીતે બેને જુદા કરશો આપેલો આલેખ કોનો છે એ તમે આ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો ખ્યાલ આવ્યો હવે આગળની પ્રક્રિયા કરીએ સમકદ પ્રક્રિયા સમકદ પ્રક્રિયા એટલે જે પૂર્ણ પ્રક્રિયા દરમિયાન કદ અચળ રહેતું હોય એવી પ્રક્રિયાને સમકદ પ્રક્રિયા કહેવાશે હવે કદ અચળ રહે તો કદમાં ફેરફાર 0 થાય તો કાર્ય પણ શું થશે 0 એટલે એમાં કાર્ય હંમેશા 0 આવશે તો Q બરાબર ΔU પ્લસ W કાર્ય 0 હશે તો Q બરાબર ΔU થશે Q કેવી રીતે શોધશો તો જો વાયુ આપેલો હોય એના તાપમાનમાં ΔT જેટલો ફેરફાર થયો હોય તો μc ΔT થી શોધશો જ્યાં C શું વાપરશું CV કારણ કે અચળ કદે થાય છે અને CV એટલે શું થશે તો F/2 × R ΔT એટલે F/2 μR ΔT થી આપણે Q ગણશું ને એ જ આપણું શું આવશે ΔU તો આ 3 રાશિ આ રીતે ગણાશે સમકદ પ્રક્રિયા માટે છેલ્લી પ્રક્રિયા છે સમદાબ પ્રક્રિયા કઈ પ્રક્રિયા સમદાબ પ્રક્રિયા કે જેમાં દબાણ પૂર્ણ પ્રક્રિયા દરમિયાન કેવું રહે અચળ એને કહેવાય સમદાબ પ્રક્રિયા જો દબાણ અચળ રહે તો કાર્ય સંકલન PdV V1 થી V2 શું થશે દબાણ અચળ એટલે સંકલનની બહાર એટલે dVનું સંકલન થશે dVનું સંકલન શું થાય V અને એમાં લિમિટ મૂકો V1 થી V2 તો P V2 - V1 એટલે ΔV કહેવાય એટલે P ΔV થશે કાર્ય એ કાર્યનું સૂત્ર આવશે P ΔV જ્યારે Q કેવી રીતે ગણશો તો Q બરાબર μc P ΔT આવશે CP કેમ કારણ કે અચળ દબાણે પ્રક્રિયા થાય છે એટલે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા લેવી પડશે અને એનું સૂત્ર આવશે આ F+2/2 × R એટલે આનાથી તમે Q ગણી શકશો બરાબર અને Q મળી ગયા તો Q બરાબર ΔU પ્લસ W ઉપરથી તમે ΔU શોધી શકો આ બે મૂલ્ય ખ્યાલ હોય તો આ ત્રીજું શોધો તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા માટે આ 3 રાશિ આપણને શોધતા આવડવી જોઈએ આ ચેપ્ટરનો મુખ્ય ટોપિક હતા બરાબર જેના ઉપરથી તમે કોઈ પણ પ્રક્રિયા માટે કોઈ પણ 3 રાશિ અથવા કોઈ પણ ગણતરી તમે કરી શકો ક્લિયર ચાલો